રાજા મહેન્દ્રસિંહ એક પછી એક રાણીઓને કેમ છોડી દેતા હતા? કારણ કે રાજાનો સ્વભાવ વિચિત્ર હતો. તેમને બે વસ્તુઓ બિલકુલ પસંદ નહોતી: ક્યારેય કોઈનું જૂઠ અને તેમના કામમાં દખલગીરી. મહેલના વૈભવને ઠોકર મારીને પાછી જનારી રાણીઓની હારમાળા વચ્ચે એક સામાન્ય બ્રાહ્મણની દીકરી વિદ્યા માત્ર પોતાના આત્મવિશ્વાસ અને બુદ્ધિના જોરે રાજાને પડકારે છે. શું તે રાજાની સૌથી મોટી બે નબળાઈઓને સમજીને જીવનના જોખમે પણ સત્ય અને સમજણથી રાણી વિહોણા સિંહાસનની એકમાત્ર હકદાર બની શકશે? એક સુંદર નગર હતું જેનું નામ હતું ધર્મપુર. ધર્મપુરનો રાજા મહેન્દ્રસિંહ ખૂબ જ પ્રજાવત્સલ અને ન્યાયપ્રિય હતો. તેના શાસનમાં પ્રજા સુખી હતી. જોકે રાજાના જીવનમાં એક ખાલીપો હતો. રાજા મહેન્દ્રસિંહ પરણેલો હોવા છતાં તેની સાથે એક પણ રાણી મહેલમાં રહેતી નહોતી. રાજાએ અનેક રાજકુમારીઓ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ કોઈ પણ રાણી લાંબો સમય ટકતી નહોતી અને કોઈક ને કોઈક બહાને પિયર ચાલી જતી હતી. નગરના લોકો આ બાબતે અવારનવાર ચર્ચા કરતા હતા. એક દિવસ બપોરના સમયે નગરની સ્ત્રીઓ પાણી ભરવા માટે નદીના ઘાટ પર ભેગી થઈ હતી. વાતો કરતા કરતા વાત રાજાની ચાલી. એક સ્ત્રીએ કહ્યું, સત્યનારાયણ, આપણા રાજા મહેન્દ્રસિંહ કેટલા સારા છે, પણ તેમને શું ખામી છે કે એક પણ રાણી મહેલમાં રહેતી નથી? શું રાજ વૈભવમાં કોઈ કમી છે? બીજી સ્ત્રીએ માથું ધૂણાવતા કહ્યું, હા બહેન, મેં સાંભળ્યું છે કે રાજાનો સ્વભાવ થોડો અનોખો છે. કોઈ રાણી તેના સ્વભાવને સમજી શકતી નથી. ત્યાં ઊભેલી સ્ત્રીઓમાં એક બ્રાહ્મણની દીકરી હતી જેનું નામ હતું વિદ્યા. વિદ્યા સ્વભાવે શાંત, બુદ્ધિશાળી અને આત્મવિશ્વાસુ હતી. તે તેમની વાતો ધ્યાનથી સાંભળી રહી હતી. જ્યારે બધી સ્ત્રીઓએ નિરાશા વ્યક્ત કરી ત્યારે બ્રાહ્મણની દીકરી વિદ્યાએ માટલું માથા પર મૂક્યું અને હળવાશથી કહ્યું, એવું નથી બહેનો, રાજા કેવો છે કે રાણીઓ રહેતી નથી. એવું કહેવાને બદલે આપણે કદાચ એ વિચારવું જોઈએ કે રાણીઓ કેવી છે કે રાજા સાથે રહી શકતી નથી. રાજા ખરાબ નથી. મને લાગે છે કે રાણીઓમાં રાજાને સમજવાની ધૈર્ય, બુદ્ધિ અને સાચી લાગણીની કમી હશે. જો રાજાના સ્વભાવમાં કોઈ ખામી હશે તો પણ તેને પ્રેમ અને સમજણથી સુધારી શકાય છે. રાજાને ખરેખર એવી સ્ત્રીની જરૂર છે જે તેના રાજ વૈભવને નહીં પણ તેના મનને સમજે. આ સાંભળીને બધી સ્ત્રીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ. એક સ્ત્રીએ આશ્ચર્યથી પૂછ્યું, ઓહો વિદ્યા, તું તો બહુ મોટી વાતો કરે છે. તું શું એમ કહેવા માગે છે કે તું રાજાને સમજી શકે અને મહેલમાં રહી શકે છે? વિદ્યાએ નમ્રતાથી જવાબ આપ્યો, જો મને તક મળે તો હું જરૂર પ્રયત્ન કરું, પણ તક મળે ક્યાંથી? હું તો એક ગરીબ બ્રાહ્મણની દીકરી છું અને મારું કામ માત્ર મારા પિતાની સેવા કરવાનું છે. વિદ્યાના બોલાયેલા શબ્દો અકસ્માતે તે સમયે પાણી ભરવા આવેલા એક રાજ સૈનિકે સાંભળ્યા. આ સૈનિક હંમેશા રાજાના અંગત સંદેશાઓ લાવવા અને લઈ જવાનું કામ કરતો હતો. તેને ખબર હતી કે રાજા પોતાના અંગત જીવનની સમસ્યાથી કેટલા દુઃખી છે. તે સૈનિકે આશ્ચર્ય સાથે વિદ્યાને જોઈ. તેને લાગ્યું કે આ સામાન્ય બ્રાહ્મણની દીકરીમાં અસામાન્ય આત્મવિશ્વાસ અને સમજણ છે. તેણે પાણી ભર્યું અને તરત જ તે મહેલ તરફ દોડ્યો. મહેલમાં પહોંચીને સૈનિકે તરત રાજા મહેન્દ્રસિંહને પ્રણામ કર્યા અને કહ્યું, મહારાજ, આપના માટે એક ખૂબ જ આશ્ચર્યજનક વાત છે જે મેં આજે નદીના ઘાટ પર સાંભળી. રાજા મહેન્દ્રસિંહ તેના દરબારી કામકાજમાંથી વિરામ લઈને કહ્યું,
બોલો સૈનિક, શું વાત છે? સૈનિકે નગરની સ્ત્રીઓની ચર્ચા અને ખાસ કરીને બ્રાહ્મણની દીકરી વિદ્યાએ જે જવાબ આપ્યો હતો તે શબ્દશઃ રાજાને કહ્યો. રાણીઓ કેવી છે કે રાજા સાથે રહી શકતી નથી? રાજા ખરાબ નથી. મને લાગે છે કે રાણીઓમાં રાજાને સમજવાની ધૈર્ય, બુદ્ધિ અને સાચી લાગણીની કમી હશે. આ સાંભળીને રાજા મહેન્દ્રસિંહ વિચારમાં પડી ગયા. તેમણે ઘણી રાણીઓ જોઈ હતી, પણ કોઈએ ક્યારેય આટલા આત્મવિશ્વાસથી કે આટલી ઊંડી સમજણથી વાત કરી નહોતી. તેમને લાગ્યું કે આ છોકરીમાં કંઈક ખાસ છે. રાજાએ સૈનિકને પૂછ્યું, આ છોકરી કોણ છે? તેનું નામ શું છે? સૈનિકે કહ્યું, મહારાજ, તે એક ગરીબ બ્રાહ્મણની દીકરી છે. તેનું નામ વિદ્યા છે. રાજા મહેન્દ્રસિંહે તરત જ પોતાના મંત્રીને બોલાવ્યા અને કહ્યું, મંત્રીજી, તમે તાત્કાલિક તે બ્રાહ્મણના ઘરે જાઓ અને તેની દીકરી વિદ્યાને લઈને સન્માન સાથે રાજમહેલમાં આવો. પણ ધ્યાન રહે, તેને અહીં લાવવાનો હેતુ રાજરાણી બનાવવાનો નથી. હું માત્ર તે છોકરીની બુદ્ધિ અને સમજણની પરીક્ષા લેવા માંગુ છું, જેના વિશે મેં સાંભળ્યું છે. મંત્રી તરત જ રાજાની આજ્ઞાનું પાલન કરવા માટે બ્રાહ્મણના ઘરે જવા રવાના થયા. મંત્રી થોડા સૈનિકો સાથે વિદ્યાના ઘરે પહોંચ્યા. વિદ્યાના પિતા ધર્મશાસ્ત્રોના પાઠ કરતા એક ગરીબ બ્રાહ્મણ હતા. તેમને જ્યારે ખબર પડી કે રાજાના મંત્રી તેમની દીકરીને લેવા આવ્યા છે, ત્યારે તેઓ ગભરાઈ ગયા અને મૂંઝવણમાં પડી ગયા. મંત્રીએ નમ્રતાથી બ્રાહ્મણ અને વિદ્યાને રાજાનો સંદેશ સંભળાવ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજા માત્ર વિદ્યાની બુદ્ધિ અને સમજણની પરીક્ષા કરવા માગે છે, બીજો કોઈ ઈરાદો નથી. વિદ્યાને રાજાના દરબારમાં જવામાં જરા પણ ડર ન લાગ્યો. તેના મનમાં ઊંડો આત્મવિશ્વાસ હતો. તેણે તેના પિતાના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લઈને મંત્રી સાથે રાજમહેલ જવા તૈયાર થઈ. રાજમહેલમાં પહોંચીને વિદ્યાને રાજા મહેન્દ્રસિંહની સામે લાવવામાં આવી. વિદ્યાએ મહારાજાને નમન કર્યું. રાજા મહેન્દ્રસિંહ એક ગરીબ બ્રાહ્મણની દીકરીની આવી શાલીનતા અને નિર્ભયતા જોઈને આશ્ચર્યચકિત થયા. રાજાએ વિદ્યાને સિંહાસનની નજીક બેસવાનો સંકેત આપ્યો અને પછી પ્રશ્ન કર્યો, બ્રાહ્મણની દીકરી, મેં સાંભળ્યું છે કે તું એવું માને છે કે મારી રાણીઓ મારા સ્વભાવને સમજી શકતી નથી. તું એક સામાન્ય સ્ત્રી હોવા છતાં મને શું શીખવી શકે છે કે હું કેવો રાજા છું, અને તે કઈ ખામી છે જેના કારણે રાણીઓ મહેલ છોડીને ચાલી જાય છે? વિદ્યાએ નમ્રતા અને મક્કમતાથી જવાબ આપ્યો, મહારાજ, માફ કરજો, પણ મેં આપના વિશે કંઈ ખરાબ કહ્યું નથી. મેં માત્ર એટલું જ કહ્યું છે કે રાજા તરીકે આપનો સ્વભાવ ભલે ગમે તેવો હોય, પણ સ્ત્રીમાં તેને સમજવાની ધૈર્ય અને સાચી લાગણી હોવી જોઈએ. જો કોઈ રાણી માત્ર સત્તા અને સંપત્તિ માટે લગ્ન કરે તો તે ક્યારેય આપના મનને સમજી નહીં શકે. રાજમહેલમાં ભલે વૈભવ હોય, પણ ત્યાં પ્રેમ અને વિશ્વાસની ઉણપ હોય તો કોઈ સુખી ન રહી શકે. જ્યાં સુધી આપના સ્વભાવની વાત છે, ત્યાં સુધી હું કહી શકું મેં આપને નજીકથી જોયા નથી. રાજા મહેન્દ્રસિંહ વિદ્યાની વાતોથી વધુ પ્રભાવિત થયા. આ છોકરીની વાતોમાં માત્ર સત્ય જ નહીં, પણ નિર્ભયતા પણ હતી. રાજાએ હસીને કહ્યું, સરસ, તો પછી હું તને એક અવસર આપું છું. તું મારી રાણી નથી, પરંતુ હું તને મહેલના એક ખાસ ઓરડામાં રહેવાનો આદેશ આપું છું. તું મહેલમાં રહીને મારા જીવન અને મારા સ્વભાવને નજીકથી જુઓ. જો તું ખરેખર મને સમજી શકે તો હું તને મારી અર્ધાંગીની બનાવવાનો વિચાર કરીશ. વિદ્યાએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો અને કહ્યું, મહારાજ, હું આપને સમજવાનો અને આપની સેવા કરવાનો પૂરો પ્રયત્ન કરીશ. રાજા મહેન્દ્રસિંહે
વિદ્યાને રાજમહેલમાં રહેવા માટે એક સુંદર ખંડ આપ્યો, જ્યાં બધી સુખ સુવિધાઓ હતી, પરંતુ તેને કોઈ રાજરાણીનો દરજ્જો આપવામાં આવ્યો નહોતો. વિદ્યા હવે મહેલમાં રહેતી હતી, પણ તેનું વર્તન અન્ય દાસીઓ કે સેવિકાઓ જેવું જ નમ્ર અને સેવા ભાવવાળું હતું. વિદ્યાનું મુખ્ય કાર્ય રાજા મહેન્દ્રસિંહના દૈનિક જીવન અને રાજકાજની રીતભાતનું શાંતિથી નિરીક્ષણ કરવાનું હતું. થોડા દિવસો વીત્યા. વિદ્યાએ જોયું કે રાજા મહેન્દ્રસિંહ રાજા તરીકે ખૂબ જ ન્યાયી, શક્તિશાળી અને ઉદાર હતા, પરંતુ તેમનામાં એક વિચિત્ર સ્વભાવ હતો, જેના કારણે રાણીઓ દૂર જતી હતી. રાજા મહેન્દ્રસિંહે મહેલમાં કે બહાર ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ દ્વારા ખોટું બોલાયેલું કે કપટ કરેલું જરાય પસંદ નહોતું. જો કોઈ વ્યક્તિ નાની વાતમાં પણ જૂઠું બોલતી તો રાજા ગુસ્સે થઈ જતા અને તેને તરત જ મહેલમાંથી દૂર કરી દેતા. તેમની ભૂતપૂર્વ રાણીઓ નાની નાની વાતોમાં પોતાના સ્વાર્થ માટે ઘણીવાર જૂઠું બોલી દેતી હતી, જેથી રાજા નારાજ થઈ તેમને છોડી દેતા. આ ઉપરાંત રાજામાં બીજી એક વિચિત્ર આદત હતી. તેઓ જ્યારે પણ રાજકાજમાં વ્યસ્ત હોય ત્યારે કોઈ પણ વ્યક્તિની હાજરી તેમને પસંદ નહોતી. તેમને પોતાનું કામ સંપૂર્ણ એકલતામાં કરવું ગમતું હતું. વિદ્યાએ આ બંને બાબતો બરાબર સમજી લીધી. સંપૂર્ણ સત્યવાદિતા, રાજાને ક્યારેય કોઈ પણ સંજોગોમાં જૂઠું ન બોલવું, સંપૂર્ણ એકલતા, રાજાના કામકાજના સમયે તેમના અંગત ખંડમાં કે રાજ દરબારની નજીક ન જવું. એક દિવસ રાજા મહેન્દ્રસિંહ સવારમાં ઉઠીને પોતાના ખંડમાં તૈયાર થતા હતા. તેમને રાજ દરબારમાં જવાની ઉતાવળ હતી. અચાનક રાજાને યાદ આવ્યું કે તેમણે પહેરવા માટે જે કિંમતી કમરપટ્ટો એટલે કે કંદોરો રાખ્યો હતો તે ખંડમાં નથી. તેમણે ગુસ્સે થઈને પોતાના અંગત સેવકને બોલાવ્યો અને પૂછ્યું, મારો કંદોરો ક્યાં છે? સેવક ડરી ગયો અને ગભરાઈને બોલ્યો, મહારાજ, મેં ગઈકાલે તેને સાફ કરીને અહીં જ રાખ્યો હતો. કદાચ ભૂલથી તેને દાસીઓ બાજુના ખંડમાં મૂકી આવી હશે. જ્યારે હકીકતમાં સેવક પોતે જ કંદોરો ક્યાંક મૂકીને ભૂલી ગયો હતો. રાજાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમણે કહ્યું, તું જૂઠું બોલે છે, તારી ભૂલ છે અને તું બીજા પર દોષ નાખે છે. તું અત્યારે જ મહેલ છોડી દે. વિદ્યા આ બધું જોઈ રહી હતી. તેણે જોયું કે રાજાનો ગુસ્સો શાંત થતો નથી. ભલે સેવકનો ગુનો નાનો હતો, પરંતુ જૂઠ તેમને અસહ્ય હતું. રાજા મહેન્દ્રસિંહના ગુસ્સાનું કારણ બરાબર સમજ્યા પછી વિદ્યાએ મનોમન નક્કી કર્યું કે તે ક્યારેય રાજાની નજરમાં જૂઠના કારણે ઉતરશે નહીં. તેણે માત્ર સત્યના માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું. એક દિવસ રાજા રાજ્યની સરહદે આવેલા એક દૂરના ગામની મુલાકાતે ગયા હતા. ત્યાંથી પાછા ફરતા તેમને રાત પડી ગઈ. તેઓ થાકી ગયા હોવાથી તેમણે મહેલના સૌથી બહારના ખંડમાં આરામ કરવાનું નક્કી કર્યું. દરમિયાન વિદ્યા મહેલની અંદરના એક બગીચામાં ફૂલ ચોંટી રહી હતી. અંધારું થવા આવ્યું હતું. રાજાનો અંગત સેવક ભૂલથી રાજા મહેન્દ્રસિંહનો એક અત્યંત કિંમતી મોતીનો હાર બહારના ખંડના ટેબલ પર ભૂલી ગયો હતો. આ હાર રાજ્યના મુખ્ય ખજાનાની નિશાની હતો. વિદ્યા ફૂલો લઈને તેના ખંડ તરફ જઈ રહી હતી, ત્યારે અચાનક તેની નજર રાજાના ખંડમાં રાખેલા હાર પર પડી. તેણે જોયું કે હાર બહુ કિંમતી છે અને જો તે ખોવાઈ જશે તો સેવકો કે મંત્રીઓ પર મોટો આરોપ લાગશે. વિદ્યાએ તરત જ હાર ઉપાડ્યો. તે જ ક્ષણે રાજા મહેન્દ્રસિંહ ત્યાં પાછા આવ્યા. તેમણે વિદ્યાને પોતાના ખંડની અંદર ઊભેલી અને હાથમાં પોતાનો કિંમતી હાર પકડેલી જોઈ રાજાના મગજમાં પહેલો વિચાર આવ્યો કે શું
આ છોકરી પણ લોભી નીકળી? શું તે આ હાર ચોરી કરવા આવી છે? રાજા મહેન્દ્રસિંહ ગુસ્સામાં તેની નજીક આવ્યા અને કડક અવાજે પૂછ્યું, વિદ્યા, તું આ ખંડમાં શું કરી રહી છે અને તારા હાથમાં આ શું છે? વિદ્યાને ખબર હતી કે જો તે જરા પણ ગભરાઈને વાત કરશે કે જૂઠું બોલવાનો પ્રયત્ન કરશે તો રાજા તેને ક્ષણભરમાં મહેલમાંથી કાઢી મૂકશે. વિદ્યાએ શાંતિ અને નિર્ભયતાથી રાજાની આંખોમાં જોયું અને સંપૂર્ણ સત્ય કહ્યું, મહારાજ, હું અહીં ફૂલ લેવા આવી હતી. મેં આ ખંડમાં આપનો આ કિંમતી મોતીનો હાર બેદરકારીથી ટેબલ પર પડેલો જોયો. તે અત્યંત મૂલ્યવાન છે અને જો તે ખોવાઈ જાય તો રાજ્યને મોટું નુકસાન થાય અને સેવકો પર વિના કારણ આરોપ લાગે. તેથી હું તેને સુરક્ષિત રીતે આપના ખંડમાં મૂકવા આવી હતી. આના સિવાય બીજો કોઈ ઈરાદો મારો નથી. વિદ્યાએ તરત જ હાર રાજાના હાથમાં મૂકી દીધો. રાજા મહેન્દ્રસિંહ થોડી વાર મૌન રહ્યા. તેમને વિદ્યાની આંખોમાં કે વાતચીતમાં ક્યાંય પણ લાલચ કે કપટ દેખાયું નહીં. તેમણે આ પહેલા ઘણી રાણીઓમાં જોઈ હતી જે નાની નાની વસ્તુઓ માટે જૂઠું બોલતી હતી, પણ આ બ્રાહ્મણની દીકરીએ હાર હાથમાં હોવા છતાં કોઈ લાલચ ન બતાવી અને નિર્ભયતાથી સત્ય સ્વીકાર્યું. રાજા મહેન્દ્રસિંહ વિદ્યાની નિખાલસતા અને સત્ય નિષ્ઠાથી ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે અનુભવ્યું કે આ છોકરી ખરેખર અન્ય રાણીઓ કરતાં ઘણી અલગ છે. તેમણે વિદ્યાને આશીર્વાદ આપ્યા અને કહ્યું, વિદ્યા, તે સાબિત કરી દીધું કે તું માત્ર બુદ્ધિશાળી જ નહીં પણ ચારિત્રવાન પણ છે. તું મારા સ્વભાવની સૌથી મોટી નબળાઈ, જૂઠ પ્રત્યેનો અણગમો સમજી ગઈ છે. આજથી તું મારા મહેલની એક ખાસ વ્યક્તિ બની ગઈ છે. જો કે રાજાએ વિદ્યાને રાણી બનાવવાનો નિર્ણય તરત જ ન લીધો. તેઓ છેલ્લી અને સૌથી મોટી પરીક્ષા લેવા માંગતા હતા, એકલતા પ્રત્યેની તેમની અપેક્ષાની પરીક્ષા. બીજા દિવસે રાજા મહેન્દ્રસિંહ રાજકાર્યમાં વ્યસ્ત હતા. તેઓ મહેલના મુખ્ય દરબારમાંથી થોડે દૂર આવેલા એક ગુપ્ત ખંડમાં રાજ્યના ખર્ચ અને આવકનો હિસાબ ગણી રહ્યા હતા. આ ખંડ એટલો ગુપ્ત હતો કે ત્યાં કોઈને પણ પ્રવેશવાની પરવાનગી નહોતી. રાજાએ આદેશ આપ્યો હતો કે તેમને એકાંતમાં કામ કરવું છે અને જો કોઈ ભૂલથી પણ ખંડમાં પ્રવેશ કરશે તો તેને કઠોર સજા મળશે. બપોરના સમયે જોરદાર વરસાદ શરૂ થયો. મહેલના છત પરથી પાણી ટપકવા લાગ્યું અને અચાનક રાજા જે ખંડમાં હતા તેની બરાબર ઉપરના ખંડમાંથી પાણીનું એક મોટું ટીપું નીચે ટપક્યું, જેના કારણે રાજા જે કાગળ પર મહત્વપૂર્ણ ગણતરી કરતા હતા તે પલળી ગયો. રાજા ગુસ્સે થયા. તેમણે બૂમ પાડીને સેવકને બોલાવ્યો અને વરસાદ બંધ થાય ત્યાં સુધી આ ગુપ્ત ખંડના દ્વાર પર ઊભા રહેવા આદેશ આપ્યો, જેથી કોઈ ભૂલથી અંદર ન આવી જાય. થોડી વાર પછી વિદ્યાએ રાજા માટે ભોજન તૈયાર કર્યું અને તેને ગુપ્ત ખંડ સુધી પહોંચાડવા આવી. બહાર ઊભેલા સેવકે તેને રોકી અને કહ્યું, વિદ્યા, રાજાનો સ્પષ્ટ આદેશ છે કે કોઈ પણ વ્યક્તિએ આ ખંડમાં કે તેની નજીક આવવું નહીં. તેઓ ખૂબ ગુસ્સામાં છે અને કામ કરી રહ્યા છે. વિદ્યાને ભૂખ લાગવાની ચિંતા નહોતી, પણ તેને ખબર હતી કે રાજા સતત કામ કરતા હોવાથી થાકી ગયા હશે અને તેમને સમયસર ભોજન મળવું જરૂરી છે. વિદ્યાને યાદ આવ્યું કે રાજાને એકાંતમાં કામ કરવું ગમે છે, પણ તેમને ભૂખ્યા રહેવું ન ગમે. આ રાજાની બીજી એક નબળાઈ હતી. વિદ્યાએ અચાનક એક નિર્ણય લીધો. તેણે સેવકને કહ્યું, માફ કરજો, પણ રાજા ભૂખ્યા હશે. આ ભોજન તેમને સમયસર મળવું જ જોઈએ.
રાજાએ તમને ખંડમાં પ્રવેશતા રોક્યા છે, પણ મને નહીં. વિદ્યાએ એક સેવિકાને બોલાવી. તેણે સેવિકાના હાથમાં ભોજનની થાળી મૂકી અને તે પોતે જમીન પર બેસી ગઈ. પછી તેણે થાળી સેવિકાના માથે મૂકી અને સેવિકાને રાજાના ખંડ તરફ જવાનો ઇશારો કર્યો. સેવિકા જ્યારે ખંડના દ્વાર પાસે પહોંચી ત્યારે તે ડરી ગઈ અને અંદર ન ગઈ. તે જ સમયે રાજાએ પાણી ટપકવાના અવાજથી કંટાળીને બારણું ખોલ્યું. તેમણે જોયું કે એક સેવિકા માથે થાળી મૂકીને ઊભી છે અને તેનાથી થોડે દૂર વિદ્યા જમીન પર બેઠી છે. રાજાને ગુસ્સો આવ્યો. વિદ્યા, મેં તને સ્પષ્ટ કહ્યું હતું કે મારા ખંડની નજીક કોઈએ આવવું નહીં. તું મારો આદેશ કેમ તોડે છે? રાજા મહેન્દ્રસિંહ ગુસ્સે થઈને વિદ્યા તરફ જોઈ રહ્યા હતા. તેમને લાગ્યું કે વિદ્યા પણ તેમની એકાંતની જરૂરિયાત સમજી શકી નહીં. વિદ્યા જમીન પર બેઠેલી જ હતી. તેણે ઊભા થઈને નમ્રતા અને દ્રઢતાથી રાજા તરફ જોયું. તેણે કહ્યું, મહારાજ, કૃપા કરીને મારા પર ગુસ્સે ન થાઓ. મેં આપનો આદેશ તોડ્યો નથી. મને ખબર છે કે આપને કામના સમયે એકાંત જોઈએ છે અને હું પોતે આપના ખંડમાં પ્રવેશી નથી. રાજાએ પૂછ્યું, તો પછી તું અહીં આ દ્વાર પાસે શું કરી રહી છે અને આ સેવિકાને અંદર મોકલવાની કોશિશ કેમ કરી રહી હતી? વિદ્યાએ સમજાવ્યું, મહારાજ, આપે આદેશ આપ્યો કે કોઈ પણ વ્યક્તિએ આ ખંડમાં કે તેની નજીક આવવું નહીં, પણ આપે એવું નથી કહ્યું કે જરૂરી વસ્તુઓ પણ અંદર મોકલવી નહીં. મેં જોયું કે આપ સવારથી કામ કરો છો અને આપને ભૂખ લાગી હશે. જો આપ ભૂખ્યા રહેશો તો આપનું ધ્યાન રાજકાજમાંથી હટી જશે અને ન્યાય કરવામાં ભૂલ થઈ શકે છે. આપના સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતા માટે ભોજન સમયસર મળવું જરૂરી છે. વિદ્યાએ ઉમેર્યું, હું જાણતી હતી કે જો હું થાળી લઈને આવીશ તો આપ ગુસ્સે થશો, કારણ કે હું વ્યક્તિ છું અને આપને એકાંત જોઈતું હતું. તેથી મેં મારી જાતને દૂર રાખીને આ સેવિકાના હાથે ભોજન મોકલ્યું. આમ મેં એક તરફ આપના એકાંતના આદેશનું પાલન કર્યું અને બીજી તરફ આપની આવશ્યક જરૂરિયાત પણ પૂરી કરી. રાણીનું સાચું કાર્ય રાજાને સમજવાનો છે, પણ માત્ર આદેશનું પાલન કરવાનું નહીં. રાજા મહેન્દ્રસિંહ શાંત થઈ ગયા. તેમણે વિદ્યાની બુદ્ધિની તીક્ષ્ણતા અને તેના ઊંડા પ્રેમને અનુભવ્યું. વિદ્યા માત્ર આદેશોનું પાલન નહોતી કરતી, પણ તે આદેશો પાછળનો હેતુ અને રાજાની જરૂરિયાતને સમજતી હતી. તે જાણતી હતી કે રાજાની એકલતાની જરૂરિયાત એ તેમની આદત છે, પણ ભોજનની જરૂરિયાત એ તેમનું અસ્તિત્વ છે. રાજા મહેન્દ્રસિંહે હસીને વિદ્યા તરફ જોયું અને કહ્યું, વિદ્યા, તું જીતી ગઈ. આજે તે સાબિત કરી દીધું કે તું માત્ર બુદ્ધિશાળી જ નહીં, પણ ખરા અર્થમાં મારી યોગ્ય જીવન સાથી છે. તે મારી અંદરની નબળાઈઓને સમજવાની અને સાથે જ મારા માન સન્માનને જાળવવાની ક્ષમતા બતાવી છે. તે જ દિવસે રાજા મહેન્દ્રસિંહે ધર્મપુરના રાજ દરબારમાં વિદ્યાને પોતાની મુખ્ય મહારાણી જાહેર કરી. બ્રાહ્મણની દીકરી વિદ્યા હવે રાજમહેલની માલકીન બની. તેણે રાજાના તમામ સ્વભાવને સહજતાથી સ્વીકારી લીધો અને ત્યારથી રાજા મહેન્દ્રસિંહ અને મહારાણી વિદ્યા સુખપૂર્વક રહેવા લાગ્યા અને રાજ્યમાં સુશાસન અને પ્રેમની સ્થાપના થઈ. તો અમારા વિડીયોને મિત્રો લાઈક કરો અને હાઈપ કરવાનું ભૂલતા નહીં.